કેમ છે મિત્રો? મજામાં? ચાલો ફરી પાછા આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સમાં આપણે આગળ વધીએ છીએ. આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરનું નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર, જે તમારી એનસીઈઆરટી ટેક્સ્ટ બુક પ્રમાણે ચેપ્ટર નંબર જે છે 9 છે. આ ચેપ્ટર જે છે એ અરાઉન્ડ તમે 10 થી 11 માર્કનું જે છે એ ગણી શકો. હવે 10 થી 11 માર્કનું એવી રીતે શું કામ મેં કીધું? કારણ કે આપણે બોર્ડમાં જે બ્લુ પ્રિન્ટ છે અથવા પેપર સ્ટાઇલ છે એ મુજબ ચેપ્ટર 8, 9, 10 અને 11 જે છે એ એક યુનિટ છે અને ત્રીજા નંબરનું એ યુનિટ છે. અને આ ચારેય ચેપ્ટરના થઈને તમારે 25 માર્ક છે. એમાં 8મા ચેપ્ટરમાંથી તો 2 MCQ જ આવવાના છે, બરોબર છે. 9મા ચેપ્ટરની અંદરથી MCQ હોય છે 2, એક 2 માર્કનો પ્રશ્ન, એક 3 માર્કનો અને એક 4 માર્કનો. એટલે કે દરેક વેરાયટી ચેપ્ટર 9માંથી છે, બરોબર છે. એટલે ચેપ્ટર 9 અને 10 આમ ગણો ને તો 18 થી 19 માર્કનું થાય. એટલે ચેપ્ટર એકંદરે થોડાક તમને લેન્ધી અને થિયરી વાઇઝ અઘરા પડી શકે, પણ થોડુંક વ્યવસ્થિત ફોકસ કરી પ્રેક્ટિસ કરીને કરો તો આ 2 ચેપ્ટર એવા છે, ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 10. આ 2 ચેપ્ટર કરવાથી આરામથી 18 થી 19 માર્ક તમારા કવર થઈ જશે, બરોબર છે. એટલે આ ચેપ્ટરનું આપણે વેઇટેજ 10 થી 11 માર્કનું લઈને આપણે ચાલી શકીએ બોર્ડની દ્રષ્ટિએ, બરોબર છે. ચાલ, હવે આ બંને ચેપ્ટર, ચેપ્ટર નંબર 9 અને 10 એ પ્રકાશને લગતી ઘટનાઓને રિલેટેડ છે. એટલે આ ચેપ્ટરને ભૌતિક વિજ્ઞાનના પ્રકાશ શાસ્ત્રના ચેપ્ટરો આપણે કહી શકીએ. કારણ કે આની અંદર આપણે પ્રકાશને લગતી બધી ઘટનાઓ જે છે, પરાવર્તન છે, વક્રીભવન છે, આગળ ચેપ્ટર નંબર 10ની અંદર જે છે વિવર્તન, વ્યતિકરણ, આવું ગણવાનું છે, બરોબર છે. હવે આ ચેપ્ટર ઉપર આપણે ધીમે ધીમે આવીએ તો સૌથી પહેલી વાત આપણે પ્રકાશના સ્વભાવની વાત કરીએ તો પ્રકાશ જે છે 2 પ્રકારના સ્વભાવ ધરાવે છે. એક જે છે એ કણ સ્વરૂપ. પ્રકાશના કણ સ્વરૂપને આપણે ફોટોન કહીએ છીએ અથવા તો એને આપણે કહીએ છીએ ક્વોન્ટમ, બરોબર. અને પ્રકાશનું બીજું જે સ્વરૂપ છે એ છે તરંગ સ્વરૂપ, બરોબર. તો પ્રકાશને લગતી જે ઘટનાઓ છે એ આપણે પ્રકાશના કણ સ્વરૂપના આધારે સમજી શકીએ, તરંગ સ્વરૂપના આધારે સમજી શકીએ. અમુક ઘટનાઓ એવી હોય કે જ્યાં આપણે પ્રકાશને ફરજિયાત તરંગ સ્વરૂપે લેવો પડે, એટલે કે સમજવો પડે, તો જ આપણે એ ઘટના વ્યાખ્યાયિત કરી શકીએ કે સમજી શકીએ. જેમ કે વિવર્તન અને વ્યતિકરણની ઘટનામાં આપણે પ્રકાશનું તરંગ સ્વરૂપ જ ધ્યાનમાં લેવું પડશે, બરોબર. એ આપણે ચેપ્ટર નંબર 10ની અંદર વાત કરીશું. હવે બાકી જે ઘટનાઓ છે, જેમ કે પ્રકાશના પરાવર્તનની ઘટના છે અને પ્રકાશના વક્રીભવનની ઘટના છે, તો આવી જે ઘટનાઓ છે એને તમે પ્રકાશના કણ સ્વરૂપ એટલે કે પ્રકાશની રેખીય ગતિના આધારે પણ સમજી શકો અને પ્રકાશના તરંગ સ્વરૂપના આધારે પણ સમજી શકો. હવે આ ચેપ્ટરની અંદર આપણે પરાવર્તન અને વક્રીભવન જે છે, આવી ઘટનાઓ જે છે પ્રકાશની રેખીય ગતિના આધારે સમજવાની છે, બરોબર છે. એટલે એને કહેવાય કિરણ પ્રકાશ શાસ્ત્ર. હવે તરંગની આપણે વાત કરીએ, પ્રકાશના તરંગ સ્વરૂપની, તો દ્રશ્ય પ્રકાશ જે છે એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમની વચ્ચે આવે, એટલે ખૂબ જ સૂક્ષ્મ છે. હવે આવી સૂક્ષ્મ તરંગ લંબાઈ માટે આપણે પ્રકાશને રેખીય ગતિ કરતો પણ વિચારી શકીએ, એટલે કે સુરેખ પથ પર ગતિ કરતો વિચારી શકીએ. સાવ સરળ ભાષામાં તો કે એક સીધી રેખા પર આપણે ગતિ કરતો જે છે એને દર્શાવી શકીએ. એટલે જ્યારે પ્રકાશને સુરેખ પથ પર ગતિ કરતો દર્શાવવામાં આવે અથવા તો રેખીય ગતિ કરતો દર્શાવવામાં આવે અને એના આધારે તમે પ્રકાશની પરાવર્તનની અને વક્રીભવનની ઘટનાની સમજૂતી આપતા હોવ તો એ આખો અભ્યાસ આપણો શેમાં આવે? કિરણ પ્રકાશ શાસ્ત્રમાં. એટલે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર ભૌતિક વિજ્ઞાનની એવી શાખા છે કે જેમાં પ્રકાશને
રેખીય ગતિ કરતો દર્શાવવામાં આવે છે અને એના આધારે દરેક ઘટનાની સમજૂતી આપવામાં આવે છે. ક્લિયર થાય છે આ વાત? તો રેખીય પ્રકાશને જ્યારે આપણે ગતિ કરતો દર્શાવીએ તો જ્યારે પ્રકાશ જે દિશામાં ગતિ કરતો હોય એ દિશામાં આપણે તીરની નિશાની કરીએ. એટલે આ જે છે એને આપણે પ્રકાશનું કિરણ દર્શાવ્યું એમ કેમ. એટલે અમે પ્રકાશનું કિરણ દર્શાવ્યું. હવે એ કારણે ઘણા બધા આવા કિરણો દર્શાવીએ આપણે એટલે એને કિરણ પુંજ કહેવાય. એને શું કહેવાય? કિરણ પુંજ કહેવાય. ઘણો બધો પ્રકાશ આપણે દર્શાવવો છે તો એક સાથે ઘણા બધા કિરણો આપણે દર્શાવીએ તો કિરણ પુંજ કહેવાય. એટલે ઇન શોર્ટ પ્રકાશની રેખીય ગતિ દર્શાવવા માટે આપણે કિરણનો ઉપયોગ કરીશું. ખ્યાલ આવે છે? તો આ ચેપ્ટરની અંદર દરેક ઘટના સમજવા માટે પ્રકાશને આપણે સુરેખ પથ પર ગતિ એટલે કે રેખીય ગતિ કરતો દર્શાવશું અને એની માટે આપણે કિરણનો ઉપયોગ કરીશું. ખ્યાલ આવે છે? ચાલ હવે સૌ પ્રથમ આ ચેપ્ટરની અંદર જે સમજવાની આપણે મહત્વની જે ઘટના છે એ છે પરાવર્તનની ઘટના. શું સમજવાનું છે? પરાવર્તનની ઘટના. હવે 10મા ધોરણની અંદર પણ આ ચેપ્ટર આવી ગયું હોય પણ એવું બને કે ત્યારે એટલું બધું આપણને સમજાણું ન હોય અથવા 2 વર્ષ વયા ગયા હોય તો આપણને યાદ પણ ન હોય. એટલે હું તમને ચેપ્ટર એકદમ બેઝિક થી લઈને આપણા સાયન્સ લેવલનું બરોબર બોર્ડ લેવલ છે, ગુજકેટ છે, JEE કે નીટ એ બધા લેવલ સુધી આપણે જશું બેઝિક થી શરૂ કરી. તો પરાવર્તન જે છે આપણે કોને કહીએ? તો સામાન્ય રીતે પરાવર્તન એટલે કે કોઈ વસ્તુ જે છે એક ડાયરેક્શનમાં જશે અને અથડાઈને પાછી આવશે તો એ પરાવર્તન થયું કહેવાય. હવે પ્રકાશની ઘટનામાં પણ સેમ છે કે કોઈ સપાટી પર આપણે પ્રકાશને આપાત કરીએ અને એ સપાટી સાથે અથડાઈને પ્રકાશ પાછો આવે તો એને પ્રકાશની પરાવર્તનની ઘટના કે. ખ્યાલ આવે છે? હવે પરાવર્તનની ઘટના માટેના અમુક નિયમો છે. બરોબર, ધારો કે આ કોઈ અપારદર્શક બરોબર અથવા તો ચળકતી સપાટી છે એટલે કે જેની આરપાર પ્રકાશ જઈ શકશે નહીં. એટલે આ જે છે એ આપણી સપાટી છે. બરોબર, હવે આ સપાટી પર આપણે પ્રકાશનું એક કિરણ જે છે એ આપાત કરીએ તો સપાટી પર જે કિરણ આવે છે કે આપાત થાય છે એને કહેવાય આપાત કિરણ. બરોબર, સપાટી પર જે કિરણ આવે છે અથવા તો આપાત કરીએ છીએ એને કહેવાય આપાત કિરણ. ક્લિયર થાય છે આ વાત? ચાલો હવે જે બિંદુએ કિરણ સપાટીને આપાત થાય હંમેશા આ ચેપ્ટરમાં ધ્યાન રાખજો ખૂણાઓ આપણે જે વ્યાખ્યાયિત કરીશું એ સપાટીને દોરેલા લંબ સાથે વ્યાખ્યાયિત કરીશું. બરોબર, શેની સાથેના વ્યાખ્યાયિત કરવાના છે? સપાટીને દોરેલા લંબ સાથેના. એટલે આ આપાત કિરણ અહીંયા સપાટી સાથે અથડાય છે તો ત્યાં આપણે સપાટીને શું કરીએ? લંબ દોરીએ. એટલે આ સપાટીને દોરેલો લંબ કહેવાય. બરોબર છે. હવે આ આપાત કિરણ છે, અથડાઈને કિરણ આ બાજુ ધારો કે પાછું ફરે છે તો જે પાછું ફરતું કિરણ છે એને કહેવાય પરાવર્તિત કિરણ. આને શું કહેવાય? પરાવર્તિત કિરણ. તો પ્રકાશની આપાત થઈ અને અથડાઈને પાછી આવવાની ઘટના એટલે પરાવર્તન. બરોબર, જે કિરણ આપાત થયું એ આપાત કિરણ, અથડાઈને જે કિરણ પાછું ગયું એ પરાવર્તિત કિરણ. હવે આપાત કિરણનો લંબ સાથે જે ખૂણો બને, આપાત કિરણનો લંબ સાથેનો જો ખૂણો બને એને કહેવાય આય, આપાત કોણ. બરોબર, શું કહેશું એને? આપાત કોણ. આપણે દર્શાવશું એને આય વડે. અને પરાવર્તિત કિરણ જે છે એનો લંબ સાથે જે ખૂણો બને એને કહેવાય પરાવર્તન કોણ આય. બરોબર, આ ખૂણાઓ સમજાઈ ગયા. હવે પરાવર્તનનો બેઝિક નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય, પછી એ સમતલ સપાટી હોય કે વક્ર સપાટી. આ જે પરાવર્તનનો નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય એ કોઈ પણ સપાટી માટે સાચો છે.
બરોબર છે. એટલે આઈ બરાબર હંમેશા શું થશે? આર થશે. બરોબર. હવે તમે અહીંયા જુઓ તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામે બાજુ છે અને આ બધું જે છે એક જ સમતલમાં જે છે આવેલું હોય છે. બરોબર. ચાલો હવે બીજી વાત કે આ બધી ઘટનાઓ સમજાવવા માટે આપણે કિરણનો ઉપયોગ કરીશું. તો જ્યારે આપણે એક સાથે ઘણા બધા કિરણો દર્શાવતા બે કે બે થી વધારે અને આગળ જતા એવું પણ આપણે દર્શાવશું કે આ કિરણો એકબીજાને છેદે છે અથવા કોઈ બિંદુ પાસે ભેગા થાય છે. તો અમુક નિયમો આપણે ખાસ ધ્યાન રાખવાના કે જ્યારે કિરણો આપણે એકબીજાને છેદતા દર્શાવીએ અથવા કોઈ બિંદુએ કેન્દ્રિત થતા દર્શાવીએ તો એકબીજાને ખલેલ પહોંચાડતા નથી. એટલે કે એનાથી મૂળ ઘટનામાં કોઈ ફેર પડશે નહીં. ખ્યાલ આવે છે? તો પરાવર્તન માટેના આ બેઝિક સિમ્પલ નિયમો ખાસ આપણે મગજમાં રાખવાના છે. ક્લિયર? ચાલ હવે આપણે આગળ વધીએ તો પરાવર્તનની ઘટના માટે આ ચેપ્ટરની અંદર આપણી માટે જે ખૂબ મહત્વનું છે એ છે અરીસા. બરોબર. અરીસાના આધારે આપણે પરાવર્તનની ઘટના જે છે એ સમજવાની છે. તો સામાન્ય રીતે ફક્ત આપણે આપણા કોર્સ ઉપર ધ્યાન રાખીને વાત કરીએ તો અરીસા જે છે એ બે પ્રકારના હોય. એક સમતલ અરીસા અને એક જે છે ગોલીય અરીસા. ગોલીય અરીસાના પાછા પણ બે પ્રકાર હોય. અંતર્ગોળ અરીસો અને બીજો જે છે બહિર્ગોળ અરીસો. તો આમ ગણો તો ત્રણ પ્રકારના અરીસા આપણે ધ્યાનમાં રાખવાના. સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. એમાં મુખ્ય તો બે જ પ્રકાર છે, એક સમતલ અરીસો અને ગોલીય અરીસો. બરોબર. ગોલીય અરીસાના પાછા બે પ્રકાર છે, અંતર્ગોળ અને બહિર્ગોળ. હવે સમતલ અરીસો એટલે જેની સપાટી જે છે એ સમતલ છે, સીધી છે. આપણે રોજ જેમાં તૈયાર થઈએ છીએ એ સમતલ અરીસો છે. બરોબર છે. એટલે સમતલ અરીસા માટે પણ અમુક પોઈન્ટ જે છે એ આપણે લખી રાખશું. એમસીક્યુમાં પૂછાતા હોય છે એટલે જેથી કરીને આપણને કોઈ તકલીફ ન પડે. બાકી સમતલ અરીસા માટે કોઈ થિયરી કે કોઈ તારવણી કે કોઈ પણ સમજણ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી નથી. બરોબર છે. એટલે આ વસ્તુ જે છે એ આપણે અલગથી લખી રાખશું. બાકી આગળ આપણે જે ચેપ્ટરમાં ભણવાનું છે એ છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો તમે એવું વિચારો કે તમારી પાસે એક આવો ગોળો છે કાચો. બરોબર છે. એવું આપણે કલ્પના કરીએ. હવે એમાંથી આ એક ભાગ જે છે અહીંયાથી આપણે કાપી નાખીએ. હવે એ ભાગ તમે કાપી નાખો એટલે આવો કંઈક દેખાશે તમને. બરોબર છે. હવે એ ભાગમાં આપણે શું કરીએ, અહીંયા બહારની તરફ ચાંદીનો ઢોળ જે છે એ ચડાવી દઈએ બહારની તરફ. એટલે આમાં અંદરની સપાટી જે છે એ પરાવર્તક બનશે. બહારની તરફ આપણે ચાંદીનો ઢોળ ચડાવ્યો એટલે કે હું અહીંયા એવી ગોઠવણ કરું છું કે અંદરનો ભાગ પરાવર્તક બને. હવે આ અરીસો વક્ર છે. બરોબર છે. અને અંદરની જે વક્ર સપાટી છે એ પરાવર્તક બને છે. એટલે આને કહેવાય અંતર્ગોળ અરીસ. સેમ આનો આ જ કટકો જે છે તમે એવી કંઈક ગોઠવણ કરો કે ચાંદીનો ઢોળ જે છે તમે અંદર તરફ ચડાવી દો અને બહારની સપાટી આમાં પરાવર્તક બનાવો. બહારની સપાટી જે છે એ આપણે પરાવર્તક બનાવીએ. શું કરીએ આપણે? બહારની સપાટી પરાવર્તક બનાવીએ. તો બહારની વક્રકાર સપાટી પરાવર્તક બને તો એને બહિર્ગોળ અરીસો કહેવાય. એટલે આપણે સરળ શબ્દમાં એમ યાદ રાખી શકીએ કે અંદરની સપાટી પરાવર્તક હોય, અંદરની વક્રકાર સપાટી, તો એ અંતર્ગોળ અરીસો. અને બહારની વક્રકાર સપાટી પરાવર્તક હોય તો એ બહિર્ગોળ અરીસો. ખ્યાલ આવે છે? ચાલો, એટલે આ બધા વિશે આપણે ચેપ્ટરમાં બધી વસ્તુ કોન્સેપ્ટો આપણે ભણવાના છે. એમાં સમતલ અરીસા માટે જે છે એ આપણે પહેલા થોડા ઘણા મુદ્દાઓ જે છે એ લખી લઈએ. ચાલો, સમતલ અરીસા માટે સૌથી પહેલી વાત જે છે કે સમતલ અરીસો જે છે એ હંમેશા
આભાસી સત્તુ અને વસ્તુ જેવડું પ્રતિબિંબ આપે. બરોબર. સમતલ અરીસો હંમેશા કેવું પ્રતિબિંબ આપે? આભાસી સત્તુ અને વસ્તુ જેવી. આપણે સમતલ અરીસાની સામે ઊભા રહીએ તો આપણું પ્રતિબિંબ અરીસાની પાછળ રચાતું હોય એવો આપણને આભાસ થાય. બરોબર. અને આપણે સત્તા જ દેખાય એટલે કે સામે જે રીતે વસ્તુ હશે એ જ રીતે અરીસામાં પ્રતિબિંબ દેખાશે. એટલે સમતલ અરીસો હંમેશા આભાસી સત્તુ અને વસ્તુ જેવડું જ પ્રતિબિંબ આપે. બરોબર છે. સમતલ અરીસા માટે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર જે છે એ સમાન હોય. હવે સામાન્ય રીતે આ ચેપ્ટરમાં વસ્તુ અંતર આપણે યુ વડે દર્શાવશું, પ્રતિબિંબ અંતર જે છે વી વડે દર્શાવશું. તો સમતલ અરીસા માટે યુ બરાબર શું હોય છે? વી. મૂલ્ય જે છે એનું કેવું હોય છે? સરખું. જેટલા અંતરે તમે વસ્તુ રાખો અરીસાની પાછળ અરીસાથી એટલા જ અંતરે પ્રતિબિંબ જે છે એ રચાય. ખ્યાલ આવે છે હું જે કહું છું? અત્યારે ભલે થોડી વાર કદાચ તમને પ્રકાશ શાસ્ત્ર વિશે કંઈ ખબર નથી, કોઈ સંજ્ઞા લખું છે નથી ખબર, તો ચિંતા કરવાની જરૂર નથી. આગળ આપણે એ સમજવાના છીએ. પણ સમતલ અરીસા માટે મેં અગાઉ વાત કરી એમ કે ટેક્સ્ટબુકમાં આપણને અલગથી કોઈ થિયરી નથી આપી. એટલે એની માટે યાદ રાખવા જેવા મુદ્દાઓ જે છે એ પહેલેથી આપણે લખી લઈએ, જેથી કરીને કોઈ તકલીફ ન પડે આગળ જતા. બરોબર છે. પછી સમતલ અરીસા માટે વસ્તુની ઊંચાઈ બરાબર શું થાય? પ્રતિબિંબની ઊંચાઈ. એટલે કે જેટલી ઊંચાઈની સામે વસ્તુ હોય પ્રતિબિંબમાં એટલી જ ઊંચાઈ દેખાશે. વસ્તુની ઊંચાઈ આપણે એચ વડે દર્શાવીએ, પ્રતિબિંબની ઊંચાઈ એચ પ્રાઇમ વડે દર્શાવીએ. તો સમતલ અરીસા માટે એચ બરાબર શું હોય? એચ પ્રાઇમ હોય. વસ્તુની ઊંચાઈ ને પ્રતિબિંબની ઊંચાઈ સરખી હોય. સમતલ અરીસા માટે આપણે મોટવણીની વાત કરીએ, મોટવણીને આપણે દર્શાવીએ એમ વડે. બરોબર. તો એ +1 ગણાય. બરોબર. મોટવણી જે છે એ +1 ગણાય. હવે પ્લસ એટલે ચત્તુ પ્રતિબિંબ. ચત્તા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય. બરોબર છે. અને 1 કિંમત 1 છે એટલે વસ્તુ જેવડું થાય. અગાઉ જ અહીંયા આપણે જો અહીંયા પણ લખેલું છે વસ્તુ જેવડું. અહીંયા પણ આપણે વાત કરી કે જેટલી વસ્તુની ઊંચાઈ હોય એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ. એટલે સમતલ અરીસા માટે મોટવણી જે છે એ +1 ગણાય. બરોબર છે. હવે જે છે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ. ભલે અત્યારે તમને યાદ ન હોય પણ આ ખાલી લખી રાખજો, પછી કેન્દ્ર લંબાઈ કોને કહેવાય એ આપણે આગળ શીખવાના છીએ. તો કેન્દ્ર લંબાઈને સ્મોલ એફ વડે દર્શાવાય. સમતલ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કહેવાય અનંત. એવી રીતે વક્રતા ત્રિજ્યા જેને આપણે કેપિટલ આર વડે દર્શાવશું અને એની વક્રતા ત્રિજ્યા પણ અનંત કહેવાય. એટલે સમતલ અરીસા માટે આપણે ખાસ જે છે યાદ રાખવાનું. બરોબર છે. પાવરની આપણે વાત કરી હોય, બરોબર, અહીંયા કેન્દ્ર લંબાઈની વાત કરી, આગળ જતા આપણે શીખશું પાવર જે છે. બરોબર છે. તો પાવર જે છે એનું સૂત્ર 1/f થાય. બરોબર છે. તો અહીંયા 1/f એટલે ઇન્ફિનિટી હોય તો સમતલ અરીસાનો પાવર જે છે એ શું થશે? 0. કારણ કે એની કેન્દ્ર લંબાઈ જે છે શું છે? અનંત છે. એટલે પાવર આપણે લેન્સમાં વ્યાખ્યાયિત કરશું, પણ અહીંયા ખાલી તમને કહી રાખું છું. એટલે એનો પાવર જે છે એ શું થશે? 0 થશે. બરોબર છે. ચાલો, તો સમતલ અરીસા માટે આપણે એટલી વસ્તુ. હવે થોડુંક આપણે આગળ વધવું હોય તો ઘણી વખત આપણને એવા પ્રશ્નો પૂછે કે ભાઈ બે સમતલ અરીસાઓને એકબીજા સાથે અમુક ખૂણે ગોઠવતા કેટલા પ્રતિબિંબો રચા? બરોબર છે. એટલે કે બે સમતલ અરીસાઓ હોય, દાખલા તરીકે આ બે અરીસાઓ છે, એની વચ્ચે આપણે કોઈ વસ્તુ મૂકી દઈએ અને આ અરીસાઓ વચ્ચે કોઈ ચોક્કસ થીટા જેટલો એંગલ બને છે. બરોબર છે. તો એવા કેસમાં પ્રતિબિંબ કેટલા રચાય? બે સમતલ અરીસાઓ
વડે રચાતા પ્રતિબિંબની સંખ્યા. ચાલો, બે સમતલ અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબની સંખ્યા. હવે મેં કીધું એમ કે બે સમતલ અરીસાઓ હોય એની વચ્ચે વસ્તુ મૂકેલી હોય અને બે સમતલ અરીસા વચ્ચેનો આપણને ખૂણો આપેલો. તો સામાન્ય સૂત્ર જે છે એનું છે 360/θ. સામાન્ય સૂત્ર એનું 360/θ. પણ હવે ધ્યાન રાખવાનું કે જો આ 360/θ નો જવાબ એકી સંખ્યામાં આવતો હોય તો એ વખતે પ્રતિબિંબની સંખ્યા જે છે એ 360/θ-1 જેટલું રચાશે. સમજાવું, દાખલા તરીકે બે અરીસા વચ્ચેનો ખૂણો આપણને એવું કીધું હોય કે 30 છે, બરોબર છે. તો અહીંયા 0 0 આપણે કેન્સલ કરીએ, 12 તેરી 36, તો જવાબ અહીંયા કેટલો આવ્યો? 12. તો આનો જવાબ 12 આવે છે, એટલે કે એકી સંખ્યામાં આવે છે. તો તમારો ફાઇનલ આન્સર જે છે એ 12 - 1 થશે. જો આ જવાબ એકી સંખ્યામાં આવે તો એનો એ જ રહેત. ખ્યાલ આવે છે? આ ખૂણો આપણને એ રીતે આપેલો હોય કે જેથી આનું સાદુરૂપ જે છે એ એકી સંખ્યામાં આવે તો આ જ આપણો જવાબ છે. હું જે કહું છું એ સમજાય છે? 360/θ આપણે કરીએ. થીટા એટલે બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો, અને એનો જવાબ એકી સંખ્યામાં આવે તો એ જ આપણો ફાઇનલ આન્સર છે. પણ જો જવાબ આની જેમ બેકી સંખ્યામાં આવે તો આપણો ફાઇનલ જવાબ છે -1 કરવાનું. એટલે કે જે જવાબ આવે છે એમાંથી તમારે -1 કરવાનું. એટલે આ સૂત્ર જે છે એ ક્યારે તમારે લેવાનું છે તો કે 360/θ નો જવાબ બેકી સંખ્યા આવે ત્યાર. પણ હવે હું અહીંયા લખીશ તો પછી પાછો થોડોક સમય રહીને તમે ભૂલી જશો. એટલે ખાસ એ યાદ રાખજો કે મૂળ સૂત્ર આ જ થયું, 360/θ. બરોબર. જો આનો જવાબ એકી સંખ્યામાં આવે તો એ આપણો ફાઇનલ આન્સર. જો આનો જવાબ બેકી સંખ્યામાં આવે, બરોબર છે, તો એમાંથી -1 કરીને જે લખો એ તમારો ફાઇનલ આન્સર. ઘણી વખત આવા પણ આપણને પ્રશ્ન પૂછાય કે બંને અરીસાઓ, સમતલ અરીસાઓ એકબીજાને સમાંતર રાખવામાં આવે. બંને સમતલ અરીસાઓ એકબીજાને સમાંતર રાખવામાં આવે, બરોબર, અને એની વચ્ચે કોઈ વસ્તુ મૂકવામાં આવે તો પ્રતિબિંબની સંખ્યા કેટલી થશે? ખ્યાલ આવે છે? તો અહીંયા ખાસ સમજજો કે બંને અરીસાઓ એકબીજાને સમાંતર છે એટલે થીટા જે છે 0 થાય. બે અરીસાઓ સમાંતર છે એટલે તો છેદમાં 0 મૂકો એટલે જવાબ થઈ જાય અનંત. તો બે અરીસાઓ એકબીજાને સમાંતર રાખેલા હોય અને એની વચ્ચે જો કોઈ વસ્તુ હોય તો એના અનંત પ્રતિબિંબ રચાય, બરોબર છે. ઘણી વખત તમને એવો પણ પ્રશ્ન પૂછે કે ભાઈ બે સમતલ અરીસાઓ વડે પ્રતિબિંબની સંખ્યા એટલી જોઈતી હોય તો ખૂણો કેટલો રાખવો? તો આ જે છે એ આપણું સૂત્ર છે. પ્રતિબિંબની સંખ્યાને આપણે n કહી દઈએ તો n બરાબર આપણું સૂત્ર થઈ ગયું. ખ્યાલ આવે છે? એટલે તમને પ્રતિબિંબની સંખ્યા આપી દીધી હોય અને થીટા મેળવવાનું કહી શકે. પણ જનરલી આ પ્રશ્નો જે છે બોર્ડમાં કે ગુજસેટમાં પૂછાતા નથી. હા, સામાન્ય આ જે બધી વાત કરી એ તો બોર્ડ ગુજસેટમાં પૂછી શકે, એકદમ ઈઝી છે, આપણે યાદ રાખવાનું છે, નોર્મલ વસ્તુ છે. પણ આનાથી આગળની આપણે જે વાત કરી છે આ સૂત્રની, તો એ આગળના લેવલે પૂછી શકાય. ખ્યાલ આવે છે? હવે બીજી એક વાત જે છે કે સમતલ અરીસામાં વસ્તુ જેટલા વેગથી ગતિ કરતી હોય એટલા જ વેગથી પ્રતિબિંબ ગતિ કરતું હોય, બરોબર. પણ જ્યારે તમને સાપેક્ષ વેગ પૂછે કે ભાઈ વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબનો વેગ કેટલો અથવા પ્રતિબિંબની સાપેક્ષે વસ્તુનો વેગ કેટલો, તો એ ડબલ થઈ જશે. શું કામ? સમજો, ધારો કે આ દિશામાં વસ્તુ v જેટલા વેગથી ગતિ કરે છે તો પ્રતિબિંબ જે છે આ દિશામાં ગતિ કરશે v જેટલા વેગથી. તે પણ વસ્તુ જે દિશામાં ગતિ કરે છે એની કરતા પ્રતિબિંબ વિરોધી દિશામાં ગતિ કરે છે એટલે એના વેગની સંજ્ઞા માઇનસ આવશે. હવે હું તમને એમ કહું કે વસ્તુની સાપેક્ષે
પ્રતિબિંબનો વેગ જે છે કેટલો, અથવા પ્રતિબિંબની સાપેક્ષે વસ્તુનો વેગ કેટલો. તો આપણે શું કરીએ, વી માઇનસ વી કરીએ સાપેક્ષ વેગ મેળવવા માટે. તો માઇનસ માઇનસ પ્લસ એટલે 2v થઈ જશે. એટલે જ્યારે પણ તમને સમતલ અરીસાના કેસમાં સાપેક્ષ વેગ પૂછ્યો હોય તો એ હંમેશા મૂળ વેગ કરતા ડબલ થઈ જશે. ક્લિયર થાય છે? તો સમતલ અરીસા માટે એટલી વસ્તુ જે છે મુદ્દાઓ એ આપણે મગજમાં રાખવાના છે. ચાલો હવે આપણી ચેપ્ટરની મૂળ વાત ઉપર આપણે જઈએ કે જેની અંદર આપણે ગોલીય અરીસાઓ સમજવાના છે. ગોલીય અરીસાઓની અંદર આપણે વાત કરી કે ભાઈ બે પ્રકાર છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. બરોબર, અંતર્ગોળ એટલે અંદરની વક્રકારક સપાટી પરાવર્તક હોય, બહિર્ગોળ એટલે બહારની વક્રકાર સપાટી પરાવર્તક હોય. હવે આ અરીસાઓ માટે અમુક વ્યાખ્યાઓ જે છે એ આપણે ખાસ ધ્યાને રાખવાની છે. ચાલો, તો આજે આપણે વક્રકાર સપાટી આપણે દોરી. બરોબર, તો એમાં સૌથી પહેલી વ્યાખ્યા જે છે અરીસાનું દર્પણ મુખ. બરોબર, અહીંયા દર્પણ મુખને મેં દર્શાવ્યું છે ક્યુ પ્રાઇમ વડે, એટલે કે અરીસાની વક્રકાર સપાટીના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહેવાય. દર્પણ મુખ એટલે આ એની જે વક્રકાર સપાટી છે એ સપાટીના વ્યાસને શું કહેવાય, અરીસાનું દર્પણ મુખ કહેવાય. ધારો કે બહિર્ગોળ અરીસો હોય તો આ એનું દર્પણ મુખ થશે ક્યુ પ્રાઇમ. આ એનું દર્પણ મુખ થયું. આ જે વક્રકાર સપાટી છે એના વ્યાસને શું કહેવાય, એનું દર્પણ મુખ કહેવાય. ખ્યાલ આવે છે? ચાલો, એની પછી આપણે બીજી વ્યાખ્યા જે સમજવાની છે એ છે અરીસાનો ધ્રુવ, જેને પોલ કહેવાય. એટલે આપણે એને દર્શાવીશું પી વડે. તો ધ્રુવ એટલે શું થાય, તો કે અરીસાની સપાટીના મધ્ય બિંદુને અરીસાની સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ કહેવાય. આ અરીસાની સપાટી છે એનું જે મધ્ય બિંદુ છે એને કહેવાય ધ્રુવ. સેમ એવી રીતે બહિર્ગોળમાં આ એની સપાટી છે, એનું જે મધ્ય બિંદુ છે એને કહેવાય ધ્રુવ. ખ્યાલ આવે છે? ચાલો, એની પછીની વ્યાખ્યા જે છે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર જેને આપણે દર્શાવીશું સી વડે, જેને કહેવાય સેન્ટર, એટલે આપણે એને દર્શાવશું સી વડે. હવે ધ્યાનથી સમજો કે આ જે અરીસો છે આપણે કલ્પના કરી હતી કે એક ગોળાનો ભાગ કાપીને બનાવવામાં આવેલો છે. તો અહીંયા તમે આ સપાટીના આધારે એક આખો ગોળો વિચારો. આ જે સપાટીની વક્રતા છે એના આધારે એક આખો ગોળો વિચારો. બરોબર છે, એટલે ધારો કે આવો એક આપણે ગોળો વિચાર્યો આ વક્રકાર સપાટીના આધારે, તો એનું કંઈક કેન્દ્ર તો હશે. તો આ જે ગોળાનું કેન્દ્ર છે એને જ કહેવાય અરીસાનું કેન્દ્ર, જેને આપણે કહેશું વક્રતા કેન્દ્ર. એટલે આની વ્યાખ્યા તમે એમ લખી શકો સાવ સરળ રીતે કે અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય, જેને આપણે સી વડે દર્શાવશું. એટલે આ સપાટીના આધારે એક કાલ્પનિક ગોળો વિચારો અને એ ગોળાનું જે કેન્દ્ર આવે એને કહેવાય વક્રતા કેન્દ્ર. બરોબર, સેમ એવી રીતે બહિર્ગોળમાં તમે વિચારશો તો આખો ગોળો આમ જમણી બાજુ, આ વક્રતા આમ છે તો આમ જ ધારવો પડે ને. તો અહીંયા કંઈક ધારો કે સેન્ટર આવે છે
તો આ એનું વક્રતા કેન્દ્ર થઈ ગયું. સમજણ પડે છે? ચાલ, એની પછીની વ્યાખ્યા જે છે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા, ત્રિજ્યાને આપણે રેડિયસ કહીએ એટલે આર વડે દર્શાવશું. તો ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય. ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને, આ ધ્રુવ છે બરોબર, અને અહીંયા વક્રતા કેન્દ્ર છે, તો આ અંતર જે છે એને કહેવાય વક્રતા ત્રિજ્યા, જેને દર્શાવશું આર વડે. બરોબર છે. સેમ એવી રીતે અહીંયા તમે જુઓ, આ ધ્રુવ છે, આ આપણું વક્રતા કેન્દ્ર છે. તો ધ્રુવથી વક્રતા કેન્દ્ર જે છે ત્યાં સુધીના અંતરને શું કહેવાય? એની ત્રિજ્યા. હવે સીધું જ છે ને, આ કેન્દ્ર છે, આ સપાટી છે, કેન્દ્રથી સપાટી સુધીના અંતરને શું કહેવાય? ત્રિજ્યા. એ જ વસ્તુ અહીંયા બતાવી છે આપણે. બરોબર. ચાલ, એની પછીની વ્યાખ્યા જે છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ તો ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને મુખ્ય અક્ષ કહેવાય. ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને શું કહેવાય? મુખ્ય અક્ષ કહેવાય. ચાલો, આ જે છે એ ધ્રુવ છે, આ વક્રતા કેન્દ્ર છે, એમાંથી પસાર થતી જે રેખા અથવા અક્ષ છે એ થઈ ગઈ મુખ્ય અક્ષ. સેમ એવી રીતે તમે બહિર્ગોળ અરીસા માટે પણ આ મુખ્ય અક્ષ દર્શાવી શકો. હવે મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો, જ્યારે આપણે અરીસો પ્રેક્ટિકલી જોઈએ વ્યવહારમાં, તો એની સપાટી એટલી બધી વક્ર ન હોય અંદરની તરફ કે બહારની તરફ. એ તો આકૃતિમાં વ્યવસ્થિત એક્સપ્લેનેશન કરવા માટે આપણે વધારે વક્ર દર્શાવતા હોય. બીજી વાત, અરીસો જ્યારે આપણે હાથમાં લઈએ તો આવું બધું આપણને કઈ દેખાય નહીં. મુખ્ય અક્ષ, ધ્રુવ ને કેન્દ્ર, એ અરીસાઓની ઘટના સમજવા માટે, એટલે કે અરીસા દ્વારા જે પરાવર્તનની ઘટના થાય છે એ સમજવા માટે આપણે વ્યાખ્યાયિત કરેલી બધી ટર્મ્સ છે. બરોબર, એ ખાસ મગજમાં રાખવાનું. પછી આપણે અરીસો હાથમાં લઈને કહીએ સાહેબ મુખ્ય કેન્દ્ર તો દેખાણું નહીં, ત્રિજ્યા દેખાણી નહીં, તો આપણને તો અરીસો જ દેખાશે, પણ એના દ્વારા જે પરાવર્તનની ઘટના થાય, પ્રતિબિંબ રચાય, એ બધું સમજવા માટે ની આ બધી સૈદ્ધાંતિક થિયોરિટિકલ બધી ટર્મ્સ છે, જેના આધારે આપણે એ ઘટના વ્યાખ્યાયિત કરી શકીએ. ચાલો, તો મુખ્ય અક્ષ આપણે સમજ્યા. હવે આપણે સમજવાનું છે પેરેએક્શલ કિરણો. પેરેએક્શલ કિરણો એટલે કે સમાંતર કિરણો. તો મુખ્ય અક્ષને સમાંતર જે કિરણો આપાત થાય, મુખ્ય અક્ષને જે કિરણો સમાંતર આપાત થાય એને કહેવાય પેરેએક્શલ કિરણો, એટલે કે સમાંતર કિરણો. કોને સમાંતર હોવા જોઈએ? એ મુખ્ય અક્ષને સમાંતર હોવા જોઈએ એવા કિરણોને આપણે કહી શકીએ પેરેએક્શલ કિરણો. એટલે આ સમાંતર કિરણો છે. બરોબર. એના પરથી એક બીજી વ્યાખ્યા જે છે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે મુખ્ય અક્ષને, મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસાથી પરાવર્તન પામ્યા બાદ જે બિંદુએ કેન્દ્રિત કે અપકેન્દ્રિત થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવાય.
મુખ્ય અક્ષને જે કિરણો સમાંતર આપાત થાય, આપાત થઈને પરાવર્તન પામશે અને પરાવર્તન પામીને જે બિંદુ પર મુખ્ય અક્ષ પર એ કેન્દ્રિત થાય એ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર આ. એટલે આ સમાંતર કિરણો છે, અહીંયા અરીસા સાથે અથડાશે, અરીસા સાથે અથડાઈને ધારો કે આ બંને કિરણો પરાવર્તન પામીને મુખ્ય અક્ષને અહીંયા કેન્દ્રિત થાય છે કે છેદે છે મુખ્ય અક્ષને, તો આ આપણું મુખ્ય કેન્દ્ર છે. પણ આની અંદર જે છે એ તમે ધ્યાનથી જુઓ, કિરણો જે છે એ કેન્દ્રિત થયા. સીધું હું સમજાવી શકું, અહીંયા આપાત થયા, પરાવર્તન પામીને આવી રીતે જાય છે. જ્યારે બહિર્ગોળની આપણે વાત કરશું તો એમાં કિરણો પરાવર્તન પામીને આમ સીધા બહાર જ જતા રહેવાના છે. આમ અહીંયા અથડાઈને આવી રીતે જશે, તો આમાં તો કેન્દ્રિત થયા નહીં. તો એને કેન્દ્રિત ક્યાં થાય છે સમજાવવા માટે એ કિરણોને આપણે પાછળની બાજુ આમ લંબાવવા પડે. અને જ્યારે પણ આપણે કિરણોને પાછળની બાજુ આમ લંબાવીએ તો એને અપકેન્દ્રિત કર્યા કહેવાય. બરોબર છે? તો આ જુઓ, અપકેન્દ્રિત થાય છે. તો જ્યાં કેન્દ્રિત અથવા અપકેન્દ્રિત થાય એ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર. શું કહેવાય એને? મુખ્ય કેન્દ્ર. ખ્યાલ આવે છે? સમાંતર કિરણો પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત કે અપકેન્દ્રિત થાય તે બિંદુને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. ચાલો, મુખ્ય કેન્દ્ર પછી ફોકલ પ્લેન, જેને આપણે દર્શાવશું કેપિટલ એફ વડે. બરાબર? ફોકલ પ્લેનને શેના વડે દર્શાવશું? કેપિટલ એફ વડે. તો ફોકલ પ્લેન કોને કહેવાય? તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ સમતલને ફોકલ પ્લેન કહેવાય. ચાલો, શું લખ્યું છે? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ સમતલ. બરોબર છે? તો આ આપણું અહીંયા મુખ્ય કેન્દ્ર છે, એમાંથી પસાર થતું હોય એવું સમતલ અને મુખ્ય અક્ષને લંબ. એટલે અહીંયા હું એક સમતલની કલ્પના કરું કે જે કેન્દ્ર મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે અને અક્ષને લંબ છે. તો આ જે સમતલ છે એને કહેવાય ફોકલ પ્લેન. ક્લિયર થાય છે? સેમ એવી રીતે તમે અહીંયા બહિર્ગોળમાં જોશો તો આ આપણું મુખ્ય કેન્દ્ર છે. તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું સમતલ. બરોબર છે? અને મુખ્ય અક્ષને લંબ. તો આ જે મેં સમતલ દોર્યું છે એને શું કહેવાય? ફોકલ પ્લેન કહેવાય. ખ્યાલ આવે છે? ચાલો, હવે છેલ્લી વ્યાખ્યા એ છે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ. બરોબર? જેને આપણે દર્શાવીશું સ્મોલ એફ વડે. કેપિટલ એફ એટલે ફોકલ પ્લેન અને સ્મોલ એફ એટલે કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ શું છે? ધ્રુવથી ફોકલ પ્લેન સુધીના અંતરને, ધ્રુવથી ફોકલ પ્લેન સુધીના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવાય. ચાલો, કેન્દ્ર લંબાઈ સમજાણું. ધ્રુવથી ફોકલ પ્લેન સુધીના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. આ આપણો ધ્રુવ છે, ધ્રુવથી આ ફોકલ પ્લેન, એટલે એ અંતર જે છે એ થશે કેન્દ્ર લંબાઈ જે છે સ્મોલ. બરોબર? સેમ એવી રીતે જે છે અહીંયા આ ધ્રુવથી ફોકલ પ્લેન સુધીના અંતરને સ્મોલ એફ એટલે કે કેન્દ્ર લંબાઈ જે છે એ કે. ક્લિયર? તો આ બધી વ્યાખ્યાઓ થઈ. ફટાફટ એકવાર દર્પણ મુખ એટલે કે અરીસાની જે વક્રકાર સપાટી છે એના વ્યાસને દર્પણ મુખ કહેવાય. સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ કહેવાય. બરોબર છે? પછી આ સપાટીના આધારે આપણે જે ગોળાની કલ્પના કરીએ એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય.
બરોબર છે. ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય. ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી જે અક્ષ પસંદ કરવામાં આવે એને કહેવાય મુખ્ય અક્ષ. બરોબર. સમાંતર કિરણો જે છે એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને જે બિંદુ પર છેદે અથવા કેન્દ્રિત થાય એ બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવાય. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને અક્ષને લંબ એવા સમતલને ફોકલ પ્લેન કહેવાય. ધ્રુવથી ફોકલ પ્લેન સુધીનું જે અંતર છે એને કહેવાય કેન્દ્ર લંબ. ખ્યાલ આવી ગયો? તો આ ચેપ્ટરની અંદર આ બધી સંજ્ઞાઓ જે છે એ આપણે ખાસ મગજમાં રાખવાની છે. એના આધારે ચેપ્ટરના પ્રશ્નો આપણે જલ્દીથી સમજી શકીશું. એટલે એકવાર બધી સંજ્ઞાઓ જે છે એ ખાસ આપણે વક્રતા કેન્દ્ર જે છે એને દર્શાવવાનું સી વડે. વક્રતા ત્રિજ્યા જે છે એને આપણે દર્શાવશું કેપિટલ આર વડે. કેન્દ્ર લંબાઈ જે છે એને આપણે દર્શાવશું સ્મોલ એફ વડે. વસ્તુ અંતર જે છે વસ્તુ અંતર એને આપણે દર્શાવીશું યુ વડે. પ્રતિબિંબ અંતર જે છે એને આપણે દર્શાવશું વી વડે. વસ્તુની ઊંચાઈ જે છે વસ્તુની ઊંચાઈ એને આપણે દર્શાવીશું એચ વડે. પ્રતિબિંબની ઊંચાઈ જે છે એને આપણે દર્શાવીશું એચ પ્રાઇમ વડે. બરોબર. આગળ જતા લેન્સના એના કેસમાં પાવર પણ આવશે. પાવરને આપણે દર્શાવીશું પી વડે. તો આ બધી બેઝિક સંજ્ઞાઓ છે જે એમસીક્યુમાં થિયરીમાં આપણે એનો ઉપયોગ કરીશું. એટલે ખાસ આપણે આ મગજમાં રાખવાનું છે કે કોની માટે કઈ સંજ્ઞા છે. હવે સમજો વસ્તુ અંતર જે છે એ શું છે કે ભાઈ આ આપણો અરીસો છે. બરોબર. અહીંયા અરીસાનો ધ્રુવ છે. આ એની મુખ્ય અક્ષ. તો અહીંયા અરીસાની સામે આપણે કોઈ પણ વસ્તુ રાખી શકીએ. વસ્તુ તરીકે સજીવ કે નિર્જીવ કોઈ પણ વસ્તુ હોઈ શકે. બરોબર. લંબાઈ ધરાવતી, ક્ષેત્રફળ ધરાવતી કે કદ ધરાવતી કોઈ પણ વસ્તુ હોઈ શકે. તો અરીસાના ધ્રુવથી વસ્તુ સુધીનું જે અંતર છે એ વસ્તુ અંતર થયું. અરીસાના ધ્રુવથી વસ્તુ સુધીનું જે અંતર છે, વસ્તુને આપણે શું કહીએ? ઓબ્જેક્ટ. એટલે ઘણી વાર જ્યાં વસ્તુ પડી હોય એ બિંદુને આપણે ઓ બિંદુ તરીકે પણ દર્શાવશું. ઓબ્જેક્ટ છે આપણો તો એ વસ્તુ અંતર થયું. હવે એનું પ્રતિબિંબ જે છે ધારો કે અહીંયા કંઈક આપણને મળે છે તો આ પ્રતિબિંબ રચાણું. તો ધ્રુવથી જ્યાં પ્રતિબિંબ રચાય છે તે બિંદુ સુધીના અંતરને શું કહેવાય? પ્રતિબિંબ અંતર વી કહેવાય. અહીંયા પ્રતિબિંબ રચાણું તો ધ્રુવથી પ્રતિબિંબ સુધીનું અંતર એટલે પ્રતિબિંબ અંતર થઈ ગયું. ખ્યાલ આવે છે? એટલે યુ કોને કહેવાય, વી કોને કહેવાય એ આપણે ખાસ મગજમાં રાખવાનું છે. હવે આ ચેપ્ટરની અંદર સંજ્ઞા પદ્ધતિ જે છે એ ખૂબ મહત્વની છે. સંજ્ઞા પદ્ધતિ જે છે એ ખૂબ મહત્વની છે. શું કામ? કારણ કે પ્રતિબિંબ કેવા પ્રકારનું રચાય છે, વાસ્તવિક છે, બરોબર છે, કે આભાસી છે, ચત્તુ છે, ઉલટું છે, આ દરેક વસ્તુ સમજવા માટે સંજ્ઞા પદ્ધતિ જરૂરી. હવે તમે સંજ્ઞા ન લ્યો તો જવાબ તો આવી જ જવાનો છે. બરોબર છે. પણ એ પરફેક્ટ તમે એને સમજી શકશો નહીં અથવા વ્યવસ્થિત તમે એને વ્યાખ્યાયિત કરી શકશો નહીં. એટલે સંજ્ઞા પદ્ધતિ શું કામ જરૂરી છે કે સંજ્ઞાના આધારે તમે નક્કી કરી શકશો કે ભાઈ પ્રતિબિંબ જે છે એ કેવા પ્રકારનું છે. વસ્તુ કરતા મોટું છે, વસ્તુ કરતા નાનું છે, આ બધું સંજ્ઞાના આધારે જ નક્કી થાય. એટલા માટે સંજ્ઞા પદ્ધતિ ખૂબ જરૂરી છે. એટલે જ્યારે આપણે દાખલાઓ ગણતા હોઈએ, એમસીક્યુ ગણતા હોઈએ એટલે ફરજિયાત સંજ્ઞા પદ્ધતિ આપણે મૂકવાની છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો ચેપ્ટરના પ્રશ્નો સોલ્વ કરવા માટે. હવે સંજ્ઞા પદ્ધતિ બહુ સરળ છે. સિમ્પલ શબ્દમાં કે આપાત કિરણની દિશામાં માપેલા અંતર એની સંજ્ઞા ધન આવશે. આપાત કિરણની દિશામાં તમે જે અંતર માપો એની સંજ્ઞા શું આવશે? ધન આવશે. બરોબર. આપાત કિરણની વિરોધી દિશામાં માપેલા અંતર એની સંજ્ઞા જે છે
એ ઋણ આવશે. ધ્રુવથી ઉપર તરફના માપન ધન આવશે. ધ્રુવથી ઉપર તમે ઊંચાઈ કે જે કાંઈ માપો એ હંમેશા શું આવશે? ધન આવશે. ધ્રુવથી નીચે તરફના માપન જે છે એ ઋણ આવશે. બરાબર, ધ્રુવથી નીચે તરફના માપન હશે તો એ શું આવશે? ઋણ આવશે. અને દરેક અંતર ધ્રુવથી માપવું. બરોબર, બધા અંતર ક્યાંથી માપવાના? ધ્રુવથી. બરોબર, ચાલો હવે સંજ્ઞા પદ્ધતિ શું કહે છે કે આપાત કિરણની દિશામાં માપેલા અંતર. હવે ધ્યાનથી સમજજો. આ આપણો અંતર્ગોળ અરીસો છે. અહીંયા જે છે એ એનો ધ્રુવ છે. બરોબર, અહીંયા ધારો કે એનું વક્રતા કેન્દ્ર, એટલે બે માંથી પસાર થતી રેખા એટલે મુખ્ય અક્ષ થઈ ગઈ. હવે અહીંયા જે છે એ મેં કોઈ વસ્તુ જે છે મૂકી છે. બરોબર, અને આ વસ્તુમાંથી આવતું એક સમાંતર કિરણ ધ્યાનમાં લો તો આપણી પદ્ધતિ એવું કહે છે કે આપાત કિરણની દિશામાં માપેલા અંતર. એટલે હવે ધ્યાનથી સમજજો, અંતર ક્યાંથી માપવાના છે? ધ્રુવ પરથી. બરોબર છે, અંતર ક્યાંથી માપવાના છે? ધ્રુવ પરથી. તો તમે ધ્રુવ ઉપર ઊભા છો એવું વિચારો. એટલે હું અહીંયા ધ્રુવ ઉપર છું. હવે આપાત કિરણની દિશા, આપાત કિરણ કઈ બાજુ જાય છે? જમણી બાજુ જાય છે. તો આપાત કિરણ જે છે એની દિશામાં માપેલા અંતર. એટલે જો મારે ધ્રુવથી જમણી બાજુ જવું પડે, ધ્રુવથી જમણી બાજુ જવું પડે તો એ અંતર મારે કેવા લેવાના? ધન. હવે હું અહીંયા ઊભો છું ધ્રુવ ઉપર. હવે ધ્રુવથી આ બાજુ જાય અંતર માપવા, તો આપાત કિરણની વિરોધી દિશામાં જાય. એટલે આપાત કિરણની વિરોધી દિશામાં જ્યારે જશ તો એ અંતર જે છે એની સંજ્ઞા ઋણ આવશે. ખ્યાલ આવે છે? હવે ધ્રુવથી ઉપર તરફ તો ધન, ધ્રુવથી નીચે તરફ તો ઋણ. જેમ કે અહીંયા વસ્તુ મૂકી છે તો ધ્રુવથી વસ્તુ સુધીનું અંતર એટલે આ વસ્તુ અંતર થયું યુ. બરોબર, તો આની સંજ્ઞા ધન આવશે કે ઋણ? તો હું પહેલા ધ્રુવ ઉપર ઉભો રહું. હવે એ અંતર માપવા માટે મારે અહીંયા ધ્રુવથી આ બાજુ હાલવું પડશે, આમ અહીંયા સુધી. તો હું કઈ દિશામાં ચાલીશ? આપાત કિરણની વિરોધી દિશામાં. એટલે આની સંજ્ઞા માઇનસ આવશે. ખ્યાલ આવે છે? તમે એમ પણ નક્કી કરી શકો કે ભાઈ અરીસો રાખ્યો છે, તમે ધ્રુવ ઉપર સમજી જાઓ. હવે કિરણ કઈ બાજુ જાય છે? તો કે આ બાજુ. એટલે ધ્રુવથી આ બાજુની દિશા ધન જ આવશે. એટલે કે આ દિશામાં માપેલા અંતર ધન, એનાથી વિરુદ્ધ દિશામાં માપેલા અંતર ઋણ. તો આવી રીતે આકૃતિમાં જ લખી નાખો. એટલે જો ધ્રુવથી આ બાજુ માપો છો તો ઋણ, ધ્રુવથી આ બાજુ માપો છો તો ધન. હવે અહીંયા વક્રતા કેન્દ્ર છે. વક્રતા કેન્દ્રથી ધ્રુવ સુધીના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા આર. તો અંતર્ગોળ અરીસા માટે આર ની સંજ્ઞા શું આવશે? તો અહીંયા ધ્રુવ ઉપર આપણે ઉભા રહીએ. હવે ધ્રુવથી મારે ડાબી બાજુ જવું પડશે અને ડાબી બાજુ કઈ સાઈન આવશે? ઋણ. એટલે કે આપાત કિરણની વિરોધી દિશા થશે. તો અંતર્ગોળ માટે આર ની સંજ્ઞા હંમેશા માઇનસ આવશે. ધારો કે અહીંયા ફોકલ પ્લેન છે એફ. તો ધ્રુવથી ફોકલ પ્લેન સુધીના અંતરને આપણે શું કહીએ? કેન્દ્ર લંબાઈ કહીએ કે નહીં? આ જે છે એ કેન્દ્ર લંબાઈ થશે. બરોબર, તો હવે કેન્દ્ર લંબાઈની સંજ્ઞા તો ધ્રુવ ઉપર ઉભા રહીએ. હવે આ અંતર માપવા માટે મારે આમ જવું પડશે, એટલે કે આપાત કિરણની વિરોધી દિશામાં. એટલે આની સંજ્ઞા માઇનસ આવશે. ખ્યાલ આવે છે? એટલે ધ્રુવથી આપાત કિરણની વિરોધી દિશામાં જાવ એ બધા અંતરની સંજ્ઞા માઇનસ. જેમ કે બહિર્ગોળ અરીસો આપણને આપેલો, આ આપણો બહિર્ગોળ અરીસો છે. અહીંયા એનો ધ્રુવ, ધારો કે અહીંયા કઈક એનું વક્રતા કેન્દ્ર છે સી. આ બંનેમાંથી પસાર થતી રેખા એટલે એની મુખ્ય અક્ષ થઈ ગઈ. હવે આ બહારની સપાટી પરાવર્તક હોય એટલે વસ્તુ અહીંયા ન મૂકતા, વસ્તુ તો અહીંયા હોય ને. અહીંયા આપણે વસ્તુ મૂકી છે, એમાંથી એક કિરણ આ આપાત થયું એટલે આ આપાત કિરણની દિશા થઈ. હવે ધ્રુવ ઉપર તમે ઉભા રહ્યો, આપાત કિરણની દિશા જમણી બાજુ, એટલે જમણી બાજુ ધન આવશે, ડાબી તરફ શું આવશે? ઋણ આવશે. હવે તમે બધું માપો તો ધ્રુવથી કેન્દ્ર સુધીનું અંતર એટલે એને વક્રતા ત્રિજ્યા કહેવાય આર.
તો હવે ધ્રુવથી તમારે ક્યાં જવું પડશે? જમણી બાજુ, એટલે કે આપાત કિરણની દિશામાં. તો બહિર્ગોળ અરીસા માટે વક્રતા ત્રિજ્યાની સંજ્ઞા હંમેશા ધન આવશે. ખ્યાલ આવે છે? એવી રીતે ધારો કે અહીંયા ફોકલ પ્લેન હોય એફ, તો ધ્રુવથી ફોકલ પ્લેન સુધીના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. તો એ પણ માપો તમે. અહીંયા જે છે એ ધ્રુવ છે આપણો, ત્યાંથી મારે ક્યાં જવું પડશે? જમણી તરફ, એટલે કે આપાત કિરણની દિશામાં. બરોબર, આમ. તો એની કેન્દ્ર લંબાઈની સંજ્ઞા ધન આવશે. એટલે હંમેશા યાદ રાખજો કે અંતરગોળ માટે, અંતરગોળ અરીસા માટે, અરીસા માટે એફ અને આર ની સંજ્ઞા હંમેશા ઋણ આવશે. આ ક્યારેય કોઈ જગ્યાએ બદલાવાનું નથી. અંતરગોળ અરીસા માટે એફ અને આર ની સંજ્ઞા હંમેશા ઋણ આવશે. બરોબર છે. બહિર્ગોળ હોય, બહિર્ગોળ અરીસા માટે એફ અને આર ની સંજ્ઞા હંમેશા ધન આવશે. બરોબર, આ ફિક્સ જ છે. આ હંમેશા આ જ રીતે અંતરગોળમાં એફ આર ની સંજ્ઞા ઋણ, બરોબર છે, અને બહિર્ગોળ માટે હંમેશા ધન. હવે આ બાજુ અરીસો છે, આ બાજુ વસ્તુ છે. ઘણા કે સાહેબ આનથી ઉલટું આપ્યું હોય તો, દાખલા તરીકે આપણો જે અંતરગોળ અરીસો છે એ ધારો કે અરીસો આ બાજુ મૂકેલા છે, અંતરગોળ છે. જો 12 મેં છાयांકિત ભાગ દર્શાવ્યો છે. અંદરની સપાટી પરાવર્તક છે, આ પી, અહીંયા સી, આ આપણી મુખ્ય અક્ષ થઈ ગઈ. હવે ધારો કે મેં વસ્તુ અહીંયા મૂકી છે આમ, તો હવે મારે કિરણો કેમ બતાવવા પડશે? વસ્તુથી અરીસા બાજુ. એટલે આવી રીતે કિરણ બતાવવું પડે ને. એક સમાંતર કિરણ લઉં તો વસ્તુમાંથી આમ નીકળીને અરીસા બાજુ જાય. તો હવે તમારે ક્યાં ઊભું રહેવાનું? ધ્રુવ ઉપર. હવે અહીંયા આપણે ધ્રુવ ઉપર ઊભા છીએ, તો આ આપાત કિરણની દિશા, એટલે આપાત કિરણની દિશા એટલે આ થઈ. તો હવે ધ્રુવથી મારી કઈ બાજુ થઈ? ડાબી બાજુ થઈ. તો આપાત કિરણની દિશા ધન, એટલે હવે ડાબી બાજુ ધન આવશે. અને આપાત કિરણની વિરોધી દિશા, એટલે કે આ બાજુ, એ ઋણ થશે. ખ્યાલ આવે છે? તો હવે તમે આ વક્રતા કેન્દ્ર ના આધારે વક્રતા ત્રિજ્યા નક્કી કરો. તો ધ્રુવથી આપણે કેન્દ્ર સુધી જવું પડે, એટલે આ દિશામાં જવું પડશે. તો જો આપાત કિરણની વિરોધી દિશામાં ગયા, આપાત કિરણની વિરોધી દિશામાં જઈએ, બરોબર છે, એટલે સંજ્ઞા ઋણ આવશે. તો જો આમાં પણ ઋણ આવશે. તમારે આપાત કિરણની વિરોધી દિશામાં જ જવું પડશે. સેમ એવી રીતે બહિર્ગોળ માટે તમે વિચારી જુઓ, કેમ કે ઘણાને એવું થાય સાહેબ અરીસાનું સ્થાન બદલી નાખ્યું હોય તો. ચાલો અહીંયા જુઓ, અંદરનો ભાગ મેં છાयांકિત બતાવ્યો છે. આ અરીસાનો ધ્રુવ છે, બરોબર. અહીંયા કંઈક જે છે એનું વક્રતા કેન્દ્ર હોય, તો આ એની મુખ્ય અક્ષ થશે. આ બહારની સપાટી પરાવર્તક હોય, એટલે સપાટીની સામે આપણે વસ્તુ રાખી, વસ્તુમાંથી એક સમાંતર કિરણ આપણે બતાવ્યું અરીસા પર કે આ રીતે આવે છે. ખ્યાલ આવે છે? તો આ રીતે આવે છે. આપણે ધ્રુવ ઉપર ઊભા હોઈએ તો આ દિશા ધન થશે, આપાત કિરણની દિશા ધન. એની વિરોધી દિશા શું થશે? ઋણ. આકૃતિના આધારે તમે વિચારી જ લ્યો, એટલે પછી જ્યારે પ્રશ્ન ગણતા હોય, થિયરી સમજતા હોય, ભૂલ જ ન પડે. બરોબર. તો હવે મારે ત્રિજ્યા માપવી હશે. આ ત્રિજ્યા થાય ધ્રુવથી સી સુધીનું અંતર. તો હું ધ્રુવ ઉપર ઊભો હોઉં તો મારે ધ્રુવથી આમ જવું પડે. જો આપાત કિરણની દિશામાં જવું પડે, એટલે આર ની સંજ્ઞા શું આવશે? ધન. એવી રીતે એફ ની સંજ્ઞા પણ ધન આવશે. ખ્યાલ આવે છે? ક્લિયર થાય છે સંજ્ઞા વાળી વાત? ચાલો હવે એક વસ્તુ સમજો કે તમે અરીસાને કોઈ પણ રીતે ગોઠવો, જ્યારે એક જ અરીસો હોય ત્યારે વસ્તુ અંતરની સંજ્ઞા પણ હંમેશા માઇનસ જ આવવાની. પછી એ અંતરગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો, હું જે કહું છું એ ધ્યાનથી સમજો. જ્યારે એક જ અરીસો હોય અને એની સામે વસ્તુ રાખેલી હોય તો વસ્તુ અંતરની સંજ્ઞા હંમેશા ઋણ જ આવશે. કઈ રીતે? જુઓ, અહીંયા આ અરીસો, આ એની સામે વસ્તુ રાખી છે, વસ્તુ અંતર એટલે યુ, બરોબર છે. તો ધ્રુવથી મારે ક્યાં આવવું પડશે? આપાત કિરણની વિરોધી દિશા, બરોબર. એટલે વસ્તુ અંતરની સંજ્ઞા ઋણ આવશે. એ જ વસ્તુ તમે અહીંયા બહિર્ગોળમાં તમે જુઓ,
આ આપાત કિરણની દિશા, આ બાજુ ધન, આ બાજુ ઋણ. અહીંયા આપણે વસ્તુ મૂકેલી છે, બરોબર છે. તો અહીંયા વસ્તુ મેં મૂકેલી છે, તો ધ્રુવથી વસ્તુ તરફ મારે જવાનું, ધ્રુવથી વસ્તુ તરફ. તો હું કઈ દિશામાં હાલીશ? આપાત કિરણની વિરોધી દિશામાં હાલીશ. એટલે આમાં પણ વસ્તુ અંતરની સંજ્ઞા શું આવશે? ઋણ આવશે. ખ્યાલ આવે છે? તમે આગળ જુઓ કે આકૃતિ જે છે એ ધારો કે આ રીતે આપણને આપી છે કે અહીંયા અરીસો છે, અહીંયા વસ્તુ છે, તો પણ તમે જુઓ આ બાજુ ધન છે, આ બાજુ ઋણ છે. મારે માપવું છે વસ્તુ અંતર, એટલે કે ધ્રુવથી વસ્તુ સુધીનું અંતર યુ. તો ધ્રુવથી મારે કઈ દિશામાં જવું પડશે? વસ્તુ જે બાજુ છે એ બાજુ. તો આ મારી દિશા આપાત કિરણની વિરોધી દિશામાં થઈ. આપાત કિરણ આમ જાય છે, આપણે આમ જવું પડશે, બરોબર. અને આપાત કિરણની વિરોધી દિશા એટલે ઋણ થશે. તો આમાં પણ વસ્તુ અંતરની સંજ્ઞા ઋણ આવશે. અહીંયા પણ તમે વિચારી શકો છો, આ આપાત કિરણની દિશા એટલે આ ધન, ધ્રુવથી આ બાજુ, ધ્રુવથી આ બાજુ ઋણ. તો મારે વસ્તુ અંતર માપવું હોય યુ, બરોબર છે. તો શું કરવું પડશે? મારે ધ્રુવથી વસ્તુ તરફ જવું પડશે. તો આ મારી દિશા આપાત કિરણની વિરોધી દિશામાં થશે, એટલે વસ્તુ અંતરની સંજ્ઞા ઋણ આવશે. એટલે અરીસો કોઈ પણ રીતે ગોઠવેલો હોય, વસ્તુ અંતરની સંજ્ઞા મોટા ભાગે ઋણ આવે. શું કામ હું મોટા ભાગે બોલું છું? કારણ કે આગળ આપણે એવા સંયોજનો આવશે કે જેમાં વસ્તુ અંતરની સંજ્ઞા ધને આવે, પણ એવું સંયોજન હોય ત્યાં. બાકી સામાન્ય નોર્મલ આ કેસમાં બધી જ જગ્યાએ વસ્તુ અંતરની સંજ્ઞા ઋણ આવે, પછી એ કોઈ પણ અરીસો હોય. ક્લિયર થાય છે આખી સંજ્ઞા પદ્ધતિ જે છે એ? બરોબર. તો આ મેઇન વસ્તુ આપણે ખાસ મગજમાં રાખવાની છે કે આકૃતિ કોઈ પણ રીતે આપી હોય એમાં કોઈ ફેર નથી પડવાનો, દરેક રીતે જે સંજ્ઞા આવે છે એ જ આવશે. કેમ કે વિદ્યાર્થી મિત્રોને છે ને મોટા ભાગે આમાં ડાઉટ એ જ થાય કે સાહેબ અંતર્ગોળમાં સંજ્ઞા શું, બહિર્ગોળમાં શું? તો એની માટે અમુક પોઈન્ટ જે છે હું તમને લખી જ દઉં છું કે અંતર્ગોળ માટે એફ અને આર ની સંજ્ઞા હંમેશા ઋણ જ આવવાની, બહિર્ગોળ માટે હંમેશા એફ અને આર ની સંજ્ઞા જે છે એ ધન જ આવશે. અને એકલો જ્યારે અરીસો હોય, નોર્મલ આવી રચના હોય, ત્યારે વસ્તુ અંતરની સંજ્ઞા હંમેશા શું આવવાની છે? ઋણ જ આવવાની છે, બરોબર છે. એ તમે સંજ્ઞા પદ્ધતિના આધારે વિચારી શકો. ખ્યાલ આવે છે? ચાલ, હવે અહીંયા જે આપણે આ સંજ્ઞાઓ જે લખી હતી એની અંદર એક સંજ્ઞા જે છે એ આપણે બાકી રહી ગઈ હતી, જેને આપણે મોટવણી કહીએ, જેને દર્શાવશું એમ વડે. મોટવણીને શેના વડે દર્શાવશું? એમ વડે. હવે આ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણવાના છીએ, પણ સંજ્ઞા જે છે એ સમજી લેવાની. હવે આ આખા ચેપ્ટરમાં આગળ આપણે પરાવર્તન, વક્રીભુવન આ બધું સમજશું, પણ એની માટે અમુક કોમન નિયમો છે એ ખાસ જે છે તમે સમજી લેજો કે જ્યારે પણ કિરણો કેન્દ્રિત થતા હોય, કોઈ પણ ઘટના હોય જેમાં કિરણો તમે કેન્દ્રિત કરી શકો, એ પ્રતિબિંબ જે છે એ હંમેશા વાસ્તવિક જ હોય. જેમાં કિરણો કેન્દ્રિત થતા હોય એ પ્રતિબિંબ હંમેશા કેવું હોય? વાસ્તવિક. અને વાસ્તવિક પ્રતિબિંબ જે છે એ હંમેશા ઉલટું જ હોય. આપણે જે કાંઈ ઘટના ભણશું, પરાવર્તનની હોય કે વક્રીભવનની, આ બધામાં આ કોમન મુદ્દો છે જે ક્યારેય બદલાશે નહીં, બરોબર છે. એટલે જેમાં કિરણો કેન્દ્રિત થતા હોય એનું પ્રતિબિંબ વાસ્તવિકને ઉલટું જ હોય, બરોબર છે. જેમાં કિરણો અપકેન્દ્રિત થતા હોય જે ઘટના, એ પ્રતિબિંબ હંમેશા આભાસી જ હોય. અને આભાસી પ્રતિબિંબ જે છે એ હંમેશા કેવું હોય? ચત્તુ. આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચત્તુ હોય. ખ્યાલ આવે છે? એટલે આ વસ્તુ, આ મુદ્દો આપણે ખાસ જે છે મગજમાં રાખવાનો છે. ક્લિયર એટલી વાત? ચાલ, હવે મોટવણી ને આ બધું હું આગળ જતા શીખવાડીશ, પણ અત્યારે તમને મોટવણીના એના મુદ્દા કહીશ તો હજી આપણે ચાલ્યું નથી. ઘણાને એવું બને કે સાવ મોટવણી શું છે ખબર જ ન હોય, તો થોડુંક એને ટફ અથવા તો અઘરું લાગી શકે, બરોબર છે. એટલે આપણે એના આધારે અહીંયા ચર્ચા નથી કરતા, પણ જ્યારે આપણે અરીસા માટે મોટવણીનું સૂત્ર તારવીશું ત્યારે અમુક જે વાતો છે ફિક્સ એ આપણે કરીશું, અમુક મુદ્દાઓ. ચાલો, હવે અરીસા માટે આપણે કોમન જે છે અમુક કિરણો જે છે એ સમજી લઈએ. જો વસ્તુમાંથી તમે અસંખ્ય કિરણો જે છે એ ધારી શકો. થિયરી સમજવા માટે આપણે વસ્તુમાંથી નીકળતા અસંખ્ય કિરણો ધારી શકીએ.
પણ પ્રતિબિંબ તમારે સમજવું હોય તો જરૂર પડે મિનિમમ 2 કિરણો, બરોબર છે. એટલે હંમેશા આપણે 2 કિરણો લેશું. જ્યારે આગળ આકૃતિ દોરશું ત્યારે પણ તમને કહીશ કે કયા 2 કિરણો લેવાના છે, બરોબર. બાકી કિરણો આપણે ઘણા બધા દર્શાવી શકીએ, એટલે અલગ અલગ મટીરિયલમાં અલગ અલગ કિરણો લીધેલા હોય તો આપણને એવું ન થવું જોઈએ કે ભાઈ આપણે તો આના આધારે સમજે, આમાં અલગ કિરણો આપ્યા છે. બધી રીતે સમજી શકાય. હવે અમુક વસ્તુ ફિક્સ જે છે એ સમજી લ્યો કે જ્યારે અરીસા પર સમાંતર કિરણ આપાત થાય, જ્યારે અરીસા પર સમાંતર કિરણ આપાત થાય એ પરાવર્તન પામીને હંમેશા ફોકલ પ્લેન પર કેન્દ્રિત થાય, બરોબર. ફોકલ પ્લેન પર કેન્દ્રિત થાય, એફ પર કેન્દ્રિત, બરોબર. પણ બહિર્ગોળ અરીસો હોય તો એમાં આની આ જ વાત આવશે, પણ શબ્દ બદલાઈ જશે. આ આપણો ધ્રુવ છે. બહિર્ગોળ અરીસા ઉપર સમાંતર કિરણ જ્યારે આપાત કરીએ તો પરાવર્તન પામીને એમ બહાર નીકળી જશે. એટલે એમાં કિરણને પાછળની બાજુ આપણે લંબાવવું પડશે. એટલે અહીંયા એનું ફોકલ પ્લેન આવે. એટલે આને કહેવાય એફ પર અપકેન્દ્રિત થયું કહેવાય. શું કહેવાય એને? એફ પર અપકેન્દ્રિત, બરોબર. તો તમે એમ કહી શકો કે અરીસા પર જ્યારે તમે સમાંતર કિરણ આપાત કરો ત્યારે એ એફ પર કેન્દ્રિત થાય છે અથવા તો એફ પર અપકેન્દ્રિત થાય છે. આ ફિક્સ રહેવાનું છે, બરોબર. સેમ એવી રીતે જો કિરણ એફ પરથી આપાત થતું હોય અથવા એફ માં થઈને આપાત થતું હોય, બરોબર. ધારો કે અહીંયા ફોકલ પ્લેન છે આપણું એફ, તો કોઈ કિરણ જે છે એ એફ માં થઈને અરીસા પર આપાત થાય છે. એફ માં થઈને અરીસા પર આપાત થાય છે તો એ પરાવર્તન પામ્યા પછી સમાંતર થઈ જશે. એટલે એક્ઝેક્ટ આનું રિવર્સ. સમાંતર હોય તો એફ માં થઈને આવશે, એફ માંથી આવતું હોય તો સમાંતર થઈ જશે. પણ અંતર્ગોળ અરીસો છે તો એના કેસમાં એમ કહેવાય એફ માંથી આપાત થતું કિરણ, બરોબર. અથવા એફ માં થઈને આપાત થતું કિરણ પરાવર્તન પામીને કેવું થઈ જશે? સમાંતર. જો બહિર્ગોળ હોય તો એમાં પણ આ વાત લાગુ પડે છે, પણ શબ્દ જે છે એ બદલાઈ જશે, બરોબર. આ અક્ષ છે તો આવી રીતે કિરણ આવશે, અહીંયા આથડા છે, પરાવર્તન પામીને આમ થઈ જશે. તો આ કિરણને પાછળની બાજુ આપણે લંબાવવું પડે. એટલે અહીંયા ધારો કે એફ છે તો આમાં એમ કહેવાય એફ તરફ જતું કિરણ. એટલે આ બંનેને આપણે ભેગું બોલવું હોય તો કેમ બોલી શકીએ કે એફ માંથી આપાત થતું અથવા એફ તરફ જતું કિરણ પરાવર્તન પામ્યા બાદ સમાંતર થઈ જાય છે. ખ્યાલ આવે છે? ચાલો એની પછી જે છે હવે આકૃતિ દોરું, એની ઉપરથી અરીસો સમજી જવાનો કે આ અંતર્ગોળ અરીસો છે. ધારો કે અહીંયા વક્રતા કેન્દ્ર છે સી, તો સી માંથી આપાત થતું કિરણ, સી માંથી આપાત થતું કિરણ, બરોબર. સી માં થઈને અરીસા પર આપાત થાય છે એ પરાવર્તન પામ્યા બાદ પાછું સી માંથી જ પસાર થાય. જે કિરણ સી માંથી આપાત થયું હોય એ પરાવર્તન પામીને પાછું સી માં થઈને જ પસાર થઈ જાય. ખ્યાલ આવે છે? ચાલ હવે બહિર્ગોળ હોય તો એમાં શબ્દ થોડોક બદલાશે. આપણો ધ્રુવ છે તો આ આપણું આપાત કિરણ છે, બરોબર. પરાવર્તન પામી એ જ માર્ગે પાછું ફરશે. એટલે આને પાછળની બાજુ તમે લંબાવો તો ધારો કે અહીંયા કઈક એનું વક્રતા કેન્દ્ર છે તો આમાં એમ કહેવાય સી તરફ જતું કિરણ, સી તરફ જતું કિરણ પરાવર્તન પામ્યા બાદ એ જ માર્ગે પાછું વળશે, બરોબર છે. આમાં સી માં થઈને આપાત થશે અને સી માંથી પરાવર્તન પામીને નીકળી જશે. આમાં જે છે આપણે એમ કહી શકીએ કે સી તરફ જતું કિરણ
પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું ફરશે. વાત એક જ છે, પણ આમાં કેન્દ્રિત થાય છે, આમાં અપકેન્દ્રિત થાય છે, એટલે શબ્દો જે છે બદલાઈ જશે. દાખલા તરીકે કોઈ કિરણ એક્ઝેક્ટ મુખ્ય અક્ષ ઉપર તમે લ્યો, અહીંયા આપણો ધ્રુવ છે, બરોબર, અહીંયા જે છે વક્રતા કેન્દ્ર, કોઈ કિરણ આવી રીતે લીધું આપણે એક્ઝેક્ટ મુખ્ય અક્ષ ઉપર જ છે, તો આ સી માં થઈને પસાર થયું કે નહીં, તો એ પરાવર્તન પામીને સી માંથી જ નીકળે, એટલે જે માર્ગે જાય છે એ જ માર્ગે પાછું આવશે. એટલે મુખ્ય અક્ષ ઉપર હોય કિરણ તો આવી રીતે દર્શાવી શકો. ખ્યાલ આવે છે? અને છેલ્લી જે વાત છે કે જ્યારે ધ્રુવ પર કોઈ કિરણ તમે આપાત કરો, વસ્તુમાંથી નીકળતું કોઈ કિરણ એક્ઝેક્ટ તમે ધ્રુવ પર આપાત કરો એટલે આપાત કિરણ થયું. તો એ જે રીતે ધ્રુવ પર આપાત થાય છે એટલા જ ખૂણે એ જ રીતે પરાવર્તન પામે ધ્રુવ પરથી. આ આપણો ધ્રુવ છે, બરોબર. એવી રીતે બહિર્ગોળ અરીસો હોય તો આ આપણો ધ્રુવ છે, આ આપણી મુખ્ય અક્ષ છે. તો અહીંયા જે છે કોઈ કિરણ આપાત થયું તો પરાવર્તન પામીને એટલા જ ખૂણે નીકળી જાય, કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય સરખા હોય. પણ હવે આમાં ખૂણાઓ વ્યાખ્યાયિત કોની સાથે કરવા? અરીસાના કેસમાં તો આપણે અગાઉ વાત કરી જ્યારે પરાવર્તનની ઘટના શરૂ કરી ત્યારે કે આ ઘટનાઓમાં ખૂણાઓ હંમેશા સપાટીને દોરેલા લંબ સાથે વ્યાખ્યાયિત થાય. તો સમજો દાખલા તરીકે અહીંયા કિરણ આપાત થયું, આ આપણો અરીસો છે, આ આપણો ધ્રુવ છે, તો આ બિંદુએ કિરણ આપાત થયું એટલે આ જે સપાટી છે એને મારે લંબ દોરવો પડે. આ સપાટીને મારે શું કરવો પડે? લંબ. અહીંયા જે સપાટી છે એને મારે શું કરવો પડે? લંબ દોરવો પડે. તો એ લંબ તમારો જુઓ મુખ્ય અક્ષ ઉપર જ આવશે, આની ઉપર જ આવશે, અને લંબ ક્યાંથી પસાર થતો હશે? તમારો સી માં. અરીસાની સપાટીને તમે જે લંબ દોરો ને એ હંમેશા સી માંથી જ પસાર થાય, બરોબર છે. તો અહીંયા મેં લંબ દોર્યો, આ કિરણ જે છે આપાત થયું, તો લંબ સાથે આપાત કિરણનો ખૂણો એટલે આપાત કોણ? આ કિરણ પરાવર્તન પામ્યું, બરોબર. તો પરાવર્તિત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે આર પરાવર્તન કોણ થયો, અને નિયમ પ્રમાણે આઈ બરાબર આર જ થાય. રેડી? હવે અલગ કઈક વાત હોય, અહીંયા આપણો ધ્રુવ છે, આ મુખ્ય અક્ષ, અહીંયા સી. હવે સમજો કોઈ કિરણ જે છે એ આવી રીતે આપાત થાય છે અને અહીંયા જે છે આમ પરાવર્તન પામે, એટલે આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ. હવે બંનેના મારે ખૂણા વ્યાખ્યાયિત કરવા, તો આ સપાટીને લંબ દોરવો પડે, એટલે અહીંયા મેં સપાટીને લંબ દોર્યો, બરોબર. હવે લંબને તમે લંબાવો ને તો એ સી માંથી જ પસાર થતો હોય. શું કામ? કેમ કે આ જે અરીસો બન્યો છે એ બન્યો છે કંઈક ગોળામાંથી. આ ગોળાનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર સી થાય. તો હું એમ કહું કે અહીંયા કિરણ જે છે આપાત, આ સપાટીને લંબ દોરો, આ રેખા, તો એ રેખાને તમે લંબાવો તો કેન્દ્રમાંથી જ પસાર થશે કે નહીં? અહીંયા તમે કોઈ રેખા દોરો તો એ કેન્દ્રમાંથી જ પસાર થશે. એટલે અરીસાની સપાટીને દોરેલો લંબ કોઈ પણ જગ્યાએ દોર્યો હોય એ હંમેશા ક્યાંથી પસાર થતો હોય? સી માંથી પસાર થતો હોય. હવે આ આપાત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે આ આપાત કોણ થયો, પછી આ પરાવર્તિત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે પરાવર્તન કોણ થયો, જેને આર કહી શકો. અને પરાવર્તનના નિયમ પ્રમાણે હંમેશા આઈ બરાબર શું હોય? આર હોય. ખ્યાલ આવે છે મિત્રો? તો આ ચેપ્ટર મિત્રો ઘણું લેન્ધી છે, થોડુંક તમને કંઈક ને કંઈક બોરિંગ લાગી શકે, પણ શક્ય એટલો પ્રયત્ન કરીશ કે તમને વધારે સમજાય અને વધારે મજા આવે. આજે આપણે જે કંઈ કોન્સેપ્ટ શીખ્યા એમાંથી ખાસ કોઈ થિયરી વાળો પ્રશ્ન જે છે એ બનતો નથી, પણ આજે જે આપણે શીખ્યા આ ચેપ્ટરનો પાયો આપણો મજબૂત બને એ માટે થઈને બધી બેઝિક વસ્તુ શીખ્યા. એટલે જે કાંઈ હું તમને લખાવું છું, સમજાવું છું, એ ખાસ તમે નોટ ડાઉન કરી લેજો. એટલે જ્યારે પણ આપણે પ્રશ્નો MCQ સોલ્વ કરીએ ત્યારે જે અમુક ફિક્સ મુદ્દાઓ છે એના આધારે આપણે ઝડપથી પ્રશ્નોનું સોલ્યુશન કરી શકશું.
તો આશા છે મિત્રો આજની વ્યાખ્યાઓ આજના બેઝિક કોન્સેપ્ટ જે છે એ વ્યવસ્થિત તમે યાદ રાખશો અને નોટ ડાઉન કરી લેશો. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.